ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં એકમ નંબર 1 સંખ્યા પરિચય વિશે માહિતી મેળવીશું. અગાઉના ધોરણમાં તમે એકમ, દશક, સો, હજાર, 10,000 નો ખ્યાલ મેળવીને આવ્યા છો. તેના માટે એક નાનકડી આપણે પ્રવૃત્તિ કરીએ. મેં આ એક મણકા ગોળી લાવી, તેની અંદર એકમ, દશક, સો, હજાર, 10,000 એટલે કે અહીં એકમ એટલે એનું મૂલ્ય 1. એકમ એટલે કે એનું મૂલ્ય થશે 1. ત્યાર પછી દશકનું મૂલ્ય થશે 10, 1 0 એટલે કે 10. ત્યાર પછી 100, તેનું મૂલ્ય થશે 1 0 0 એટલે કે 100. ત્યાર પછી 1000, તેનું મૂલ્ય થશે 1 0 0 0 એટલે કે 1000. ત્યાર પછી 10,000, તેનું મૂલ્ય થશે 1 0 0 0 0 એટલે કે 10,000. હવે આપણા જોડે મણકા ગોળી છે, તેનાથી આપણે એક રકમ બનાવીએ. ચાલો, એકમના સ્થાનમાં હું 2 મણકા પરોવું. ત્યાર પછી દશકના સ્થાનમાં હું 3 મણકા પરોવું. ત્યાર પછી 100ના સ્થાનમાં હું 4 મણકા પરોવું. 1 2 3 4. ત્યાર પછી 1000ના સ્થાનમાં હું 1 મણકો પરોવું. ત્યાર પછી 10,000ના સ્થાનમાં હું 4 મણકા પુરાવું. 1 2 3 4. બરાબર. ચાલો, એકમના સ્થાનમાં કેટલા મણકા પુરવ્યા? 1 2 એટલે કે અહીં લખો એકમના સ્થાનમાં 2 મણકા. ત્યાર પછી દશકના સ્થાનમાં 1 2 3 મણકા. ત્યાર પછી 100ના સ્થાનમાં 1 2 3 4 મણકા. ત્યાર પછી 1000ના સ્થાનમાં 1 મણકો. ત્યાર પછી 10,000ના સ્થાનમાં 1 2 3 4 મણકા. એટલે કે એનું મૂલ્ય જોઈએ. એકમના સ્થાનમાં 2 મણકા હતા, એટલે કે 2 ગુણ્યા 1 એટલે એનું મૂલ્ય થશે 2. ત્યાર પછી દશકના સ્થાનમાં કેટલા મણકા પુરવ્યા હતા? 3 એટલે કે 3 ગુણ્યા 10 એટલે તેનું મૂલ્ય થશે કેટલું થશે બાળકો? 30. ચાલો, ત્યાર પછી 100ના સ્થાનમાં કેટલા મણકા હતા? 4 એટલે કે 4 ગુણ્યા 100 એટલે કે તેનું મૂલ્ય કેટલું થશે બાળકો? 400. ત્યાર પછી 1000ના સ્થાનમાં 1 મણકો હતો, એટલે કે 1 ગુણ્યા 1000 એટલે કે 1000. ત્યાર પછી 10,000ના સ્થાનમાં કેટલા મણકા હતા? 4 એટલે કે 4 ગુણ્યા 10,000 એટલે કે 40,000. ચાલો, હવે આ બધી જ સંખ્યાનો આપણે સરવાળો કરીએ. સરવાળો કરવાથી આપણને સંખ્યા મળશે 2 0 0 0 0 એટલે કે 2 ના 2. ત્યાર પછી 3 0 0 0 એટલે 3 ના 3. ત્યાર પછી 4 0 0 4 ના 4. ત્યાર પછી 1 0 એટલે 1 ના 1. ત્યાર પછી 4 ના 4. અહીં આપણને સંખ્યા મળે, પરંતુ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે એકમ, દશક, સોના સ્થાન પછી મૂલ્ય બદલાય છે. તેનો અર્થ એવો થયો કે એકમ, દશક, સોના સ્થાન પછી અલ્પ વિરામ આવે. હવે આપણે સંખ્યા વાંચીએ. એકમ, દશક, 100, 1000, 10,000. જ્યારે 10,000 આવે એટલે કે આપણે 2 અંકોને સાથે લેવા પડે, એટલે કે એનું મૂલ્ય કેટલું થયું?
41,432. મજા આવી બાળકો? ચલો હવે આગળ. હવે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે તે પણ આપણને એકમ, દશક, સોના અંકના સ્થાન ઉપરથી ખબર પડી જાય. તો ચલો જોઈએ. અહીંયા હું એક રકમ લઉં છું 9,942. ત્યાર પછી 9,042. ત્યાર પછી 9,596. ત્યાર પછી 9,009. અહીંયા મેં એક રકમ લીધી. હવે આ રકમમાં તમે જુઓ, પ્રથમ અંકને એકમ, દશક, સો, હજાર. એકમ, દશક, સો, હજાર. એકમ, દશક, સો, હજાર. એકમ, દશક, સો, હજાર. હવે હજારના સ્થાનમાં 9, 9, 9, 9. એટલે કે હજારના સ્થાન ઉપરથી આપણને ખબર પડશે નહીં કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. હજારના સ્થાનમાં ખ્યાલ ના આવે તો એનાથી પાછળ જાઓ, એટલે કે 100 નો અંક જુઓ. ચલો અહીં એકમ, દશક, સો. 100 નો અંક કેટલો છે? 0. અહીં એકમ, દશક, સો. 100 નો અંક 5. અહીં એકમ, દશક, સો. 100 નો અંક કયો છે? 0. એકમ, દશક, સો. બરાબર. અહીં 9, 0, 5, 0. હવે 9, 5 અને 0. 0માં પણ બે સંખ્યા છે, એટલે કે 9, 5 કરતાં 0 તો નાનો જ છે. એટલે કે હવે આ બે સંખ્યા જુઓ કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે. તો ચાલો આ બંનેમાં 100 ના સ્થાનમાં 0, 0 છે, ત્યાં એ ખબર નહીં પડે. એટલે એનાથી એક સ્ટેપ નીચે, એટલે કે કયા સ્થાને? દશકનું સ્થાન જુઓ. અહીંયા એકમ, દશક. દશકનું સ્થાન શું છે? 0. અહીંયા એકમ, દશક. દશકના સ્થાનમાં કેટલા છે? 4. એટલે કે 4 અને 0, તેમાંથી નાની સંખ્યા કઈ? 0. એટલે કે નાનામાં નાની સંખ્યા મળી ગઈ આપણને. નાનામાં નાની સંખ્યા કઈ મળશે? 9,009. નાનામાં નાની સંખ્યા 9,009. એટલે કે એને આપણે ગોળ કરી દઈએ. બરાબર. હવે મોટામાં મોટી સંખ્યા, એટલે કે મોટામાં મોટી સંખ્યા આપણને ક્યાંથી મળશે? આ 3 રકમમાંથી. તો મોટામાં મોટી સંખ્યા હવે 1000 નું સ્થાન તો જોવાનું રહ્યું જ નથી, કારણ કે ત્રણેયમાં સમાન છે. બરાબર. તો હવે કયું સ્થાન જોશું? 100 નું. એકમ, દશક, સો. 100 ના સ્થાનમાં 5. એકમ, દશક, સો. 0. એકમ, દશક, સો. 100 ના સ્થાનમાં કઈ સંખ્યા મોટી છે? તો 9. તો મોટામાં મોટી સંખ્યા કઈ મળશે? 9,942. 942. ખ્યાલ આવ્યો મિત્રો? ચલો હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. 5,025, 5,595, 5,052, 5,026. બરાબર. ચલો અહીંયા પણ જુઓ. એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં કેટલા છે? 5. એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં 5. એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં 5. એકમ, દશક, સો, હજાર. અહીં પણ હજારના સ્થાનમાં અંક સમાન છે, એટલે કે હજારના સ્થાન ઉપરથી આપણે નક્કી કરી શકશું નહીં કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. તો ત્યાર પછી 100 ના સ્થાનમાં આવો. તો એકમ, દશક, સો. 100 ના સ્થાનમાં 0. એકમ, દશક, સો. 100 ના સ્થાનમાં 0. એકમ, દશક, સો. 100 ના સ્થાનમાં 5. એકમ, દશક, સો. 100 ના સ્થાનમાં 0. એટલે કે 3 સંખ્યા એવી છે કે 100 ના સ્થાનમાં 0 છે. આપણે અહીં નાનામાં નાની સંખ્યા શોધવાની છે, તો એ 3 માંથી જ નાનામાં નાની સંખ્યા હશે. તો ચાલો
0 0 ને 0 આ ત્રણ સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા મળશે પણ ત્રણ સંખ્યા છે એટલે કે હવે આપણે કયા સ્થાને જશું દશકનું સ્થાન જેનું નાનું એ સંખ્યા નાની તો ચલો એકમ દશક દશકના સ્થાનમાં કેટલા છે 2 એકમ દશક દશકના સ્થાનમાં કેટલા છે 5 એકમ દશક કેટલા છે 2 હવે દશકના સ્થાનમાં પણ બે સંખ્યા છે તો હવે કયું સ્થાન જોશું એકમના સ્થાનમાં 6 એકમના સ્થાનમાં 5 એટલે કે 6 અને 5 માંથી નાની સંખ્યા કઈ 5 એટલે કે નાનામાં નાની સંખ્યા મળી ગઈ આપણને નાનામાં નાની સંખ્યા 5025 એને આપણે ગોળ કરી દઈશું એટલે કે આપણને મોટામાં મોટી સંખ્યા શોધવામાં તકલીફ પડે નહીં ચલો હવે ત્યાર પછી મોટામાં મોટી સંખ્યા શોધીશું આપણે તો આ ત્રણમાંથી શોધવાની છે તો ચલો સૌથી પહેલા હજારના સ્થાનમાં તો જોશું જ નહીં ત્યાર પછી જોઈશું શામાં 100 ના સ્થાનમાં એકમ દશક 100 0 છે એકમ દશક 100 0 છે એકમ દશક 100 5 છે આ બંનેમાં 0 છે ને અહીં 5 છે તો 0 અને 5 માંથી મોટી સંખ્યા કઈ 5 તો મોટામાં મોટી સંખ્યા પણ મળી ગઈ 5595 તો મોટામાં મોટી સંખ્યા 5595 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો બીજો ટોપિક લેશું ચડતો અને ઉતરતો ક્રમ સૌથી પહેલા ચડતો ક્રમ ચડતો ક્રમ એટલે આપણે સ્વાભાવિક છે ઘરની સીડીને યાદ કરવી બરાબર સૌથી પહેલા પ્રથમ પહેલું પગથિયું બીજું ત્રીજું ચોથું પાંચમું જોઈ લઈએ આપણે અહીં ઘરના પગથિયા સમજીએ ચડતો ક્રમ એટલે કે પહેલું પગથિયું આવશે ત્યાર પછી બીજું ત્રીજું ચોથું તે જ પ્રમાણે આગળ એટલે કે ચડતો ક્રમ એટલે શું એટલે કે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું ચડતા ક્રમમાં સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા આવે પછી એનાથી થોડી મોટી આવે પછી એનાથી થોડી મોટી આવે એ જ પ્રમાણે એટલે કે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું બરાબર હવે આપણે એક ઉદાહરણ લઈએ 4936 5575 6082 4396 આ મેં 4 રકમ લીધી હવે આપણે આ રકમને ચડતા ક્રમમાં ગોઠવીએ તો તમને ખ્યાલ જ છે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું એટલે કે સૌથી પહેલા નાની સંખ્યા પછી એનાથી થોડી મોટી એ પ્રમાણે ક્રમ પ્રમાણે બરાબર તો ચાલો હવે આપણે અગાઉ શીખી ગયા બરાબર તો કઈ સંખ્યા નાની ને કઈ સંખ્યા મોટી તો અહીંયા તો સૌથી પહેલા હજારના સ્થાને જોઈશું આપણે એકમ દશક 100 1000 હજારના સ્થાને કેટલા છે 4 એકમ દશક 100 1000 હજારના સ્થાને 6 એકમ દશક 100 1000 5 એકમ દશક 100 1000 4 હવે હજારના સ્થાને કેટલા અંક છે 4 2 માં 4 છે એકમાં 5 છે ને એકમાં 6 છે તો હવે
4 5 6 માં નાના કેટલા અંક કહેવાય 4 પણ 4 અંક વાળા રકમ 2 છે તો એમાં આપણે કયો અંક જોશું બીજો 10 100 નો તો અહીં એકમ દશક 100 નો અંક 3 એકમ દશક 100 નો અંક 9 એટલે કે આ સંખ્યા કરતા આ સંખ્યા કેવી છે મોટી તો નાનામાં નાની સંખ્યા કઈ મળી આપણને 4396 તો ચડતા ક્રમમાં ગોઠવીએ સૌથી પહેલા કઈ આવશે 4396 ત્યાર પછી તેનાથી થોડી મોટી એટલે કે 1000 ના સ્થાનમાં 4 એવી સંખ્યા 2 જ હતી એટલે સ્વાભાવિક છે તો બીજા નંબરની સંખ્યા આ આવશે 4936 ત્યાર પછી 1000 ના સ્થાનમાં 5 અને 6 માંથી મોટી સંખ્યા નાની સંખ્યા કઈ છે 5575 ત્યાર પછી મોટામાં મોટી સંખ્યા 6082 ખ્યાલ આવ્યો મિત્રો બીજું ઉદાહરણ લઈએ હવે જોઈએ એને પણ ચડતા ક્રમમાં ગોઠવી અહીં પણ એકમ દશક 100 1000 નું સ્થાન તપાસીશું એકમ દશક 100 1000 8 એકમ દશક 100 1000 9 એકમ દશક 100 1000 7 એકમ દશક 100 1000 બરાબર તો આપણે સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા લેવાની તો 1000 ના સ્થાને કઈ સંખ્યા નાનો છે તો છે 7 તો નાનામાં નાની સંખ્યા મળી ગઈ 7046 ત્યાર પછી તેનાથી થોડી મોટી હોય એવી તો 1000 ના સ્થાનમાં 8 હોય તેવી સંખ્યા કેટલી છે 2 પરંતુ તેનો આપણે કયો અંક જોઈશું 100 નો તો 100 ના અંકમાં કયો છે અહીં 4 છે અને અહીં 2 છે એટલે નાની સંખ્યા કઈ થઈ 8248 ત્યાર પછી તેનાથી થોડી મોટી તો 8428 ત્યાર પછી 9096 ખ્યાલ આવે મિત્રો ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું બરાબર એટલે કે આપણા ઘરની સીડીઓને યાદ કરવી પહેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું ચોથું એ જ પ્રમાણે બરાબર ચલો હવે લેશું ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે કે ઘરની સીડીઓ આપણે ચડી ગયા હવે ઉતરવાની છે એટલે કે પહેલા મોટું પગથિયું તેનાથી થોડું નાનું એ જ પ્રમાણે બરાબર એટલે કે ઉતરતો ક્રમ એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું હવે આપણે એક સીડી દોરી લઈએ એટલે કે ઉતરતો ક્રમ ચાલુ અહીંથી કરવાનું છે બરાબર એટલે કે 1 2 3 4 આપણે ચડતો ક્રમ હતો હવે ઉતરવાનું છે એટલે કે મોટું પગથિયું એનાથી થોડું નાનું અને છે નીચે તો ચલો જોઈએ આપણે ઉતરતા ક્રમમાં ઉદાહરણ 6036 5942 6646 9056
હવે આ 4 રકમ આપેલી છે એની અંદર અહીં આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે તો એ જ પ્રમાણે એકમ દશક સો હજારના સ્થાનમાં કઈ છે 9 એકમ દશક સો હજાર 6 એકમ દશક સો હજાર 5 એકમ દશક સો હજાર 6 એટલે કે 6 2માં 6 છે 1માં 5 છે ને 1માં 9 છે તો હજારના સ્થાનમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે 9 તો મોટામાં મોટી સંખ્યા મળી ગઈ એટલે કે ઉતરતો ક્રમ ઉતરતા ક્રમમાં પહેલા કેવી સંખ્યા આવે સૌથી મોટામાં મોટી તો મોટામાં મોટી સંખ્યા કઈ છે 9056 ત્યાર પછી થોડી નાની એટલે કે હજારના સ્થાનમાં 6 હોય તેવી સંખ્યા કેટલી છે 2 જો એક સમાન હોય તો કયા સ્થાનમાં જવાનું 100 ના સ્થાનમાં કયો અંક મોટો છે 0 કે 6 તો 6 તો 6646 ત્યાર પછી થોડી નાની 6036 ત્યાર પછી નાની 5942 ખ્યાલ આવ્યો મિત્રો ઉતરતા ક્રમમાં કેવી સંખ્યા સૌથી મોટી પછી એનાથી થોડી નાની પછી એનાથી થોડી નાની પછી એનાથી થોડી નાની ચલો બીજું ઉદાહરણ લઈએ 5735 6946 5375 અને 5005 એમાં પણ એ જ પ્રમાણે પહેલા કેવી સંખ્યા આવશે સૌથી મોટી પછી એનાથી થોડી નાની પછી થોડી નાની એ જ પ્રમાણે તો અહીં પણ જોઈ લઈએ એકમ દશક સો હજાર હજારના સ્થાને 5 એકમ દશક સો હજાર હજારના સ્થાને 5 એકમ દશક સો હજાર હજારના સ્થાને 6 એકમ દશક સો હજાર હજારના સ્થાને 5 હોય તેવી 3 રકમ છે અને હજારના સ્થાને 6 હોય તેવી 1 રકમ એટલે 5 અને 6 માંથી મોટી સંખ્યા કઈ છે 6 હોય તો 6946 ત્યાર પછી હજારના સ્થાને 5 હોય તેવી સંખ્યા કેટલી છે 3 તો હવે તેનો કયો અંક જોઈશું આપણે 100 નો તો ચલો 100 ના અંકમાં 0 100 ના અંકમાં 3 100 ના અંકમાં 7 એટલે કે 0 3 અને 7 માંથી મોટા કયા 7 તો 5735 ત્યાર પછી 0 અને 3 માંથી મોટી સંખ્યા 5375 ત્યાર પછી 5005 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું હવે આપણે આગળ